વડોદરામાં દેવ ડેમમાંથી પાણી આવતા વાઘોડિયા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા વાઘોડિયા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। દેવ ડેમમાંથી જાંબુઆ નદીમાં પાણી છોડવામાં આવ્યું। પીપળિયા સહિતના અનેક ગામોમાં પ્રવેશ કરવાના રસ્તાઓ બંધ થયા। મોડી રાત્રે સુમનદીપ કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પીપળિયા ગામની મુલાકાત લીધી। અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્યે નિરીક્ષણ કર્યું છે। દેવ ડેમમાંથી પાણી આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક જે વિસ્તારો છે તે અહીંયા જળમગ્ન બન્યા છે। વાઘોડિયા વિસ્તારમાં ફરીથી પાણી ભરાયા। ગામોમાં પ્રવેશ કરવાના રસ્તાઓ બંધ થયા છે। અનેક લોકોનું જે રેસ્ક્યુ કરવાની પણ કામગીરી છે તે કરવામાં આવી છે। સુન્નાસ કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પીપળિયા ગામની મુલાકાત લીધી। અસરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે તો દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જગ્યા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ છે। પાવાગઢ હાલોલમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે દેવ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને એ પાણી છે વાઘોડિયા તાલુકાને અસર કરી રહ્યું છે। વાઘોડિયા તાલુકાના અનેક ગામો છે ત્યાં આ પાણી છે ફરી વળ્યા છે। ગામમાં આવવા જવા માટેના રસ્તા છે એ બંધ થયા છે। વાહન ચાલકોએ આવી રીતે પસાર થવું પડે છે। સાથે જ નાગરિકોને આવવા જવાની તો મુશ્કેલી છે જ, પરંતુ ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે। કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હતા, એમને પણ શિફ્ટ કરવા પડ્યા, રેસ્ક્યુ કરવા પડ્યા હતા। શું કહો છો? સવારે રેસ્ક્યુ ઓપરેશન તમે ચાલુ કર્યું, કેટલું પાણી હતું, કેવી સ્થિતિ હતી? પાણી 2 ફૂટથી ઉપર હતું અને તમામ હોસ્ટેલમાં પાણી એટલું બધું ભરાયું હતું કે સ્ટુડન્ટોની રૂમમાં બી પાણી આવી ગયું હતું। અમે તમામ ગામના પીપળિયા ગામના તમામ યુવકો અને ભાજપ સંગઠનના અમે તમામ યુવાનો અને સરપંચશ્રી સાથે તમામ અમે લોકોએ બધાને અંદરથી રેસ્ક્યુ કર્યા અને જે બી વચ્ચે રસ્તામાં વાહન ચાલકો તમામ ફસાયા હતા તેઓનું બી અમે રેસ્ક્યુ કર્યું છે અને તે બધાને ટ્રેક્ટર મારફત અમે બહાર કાઢ્યા છે। ઓકે, રેસ્ક્યુ કરવામાં આવ્યા। સાહેબ, પાણીની અસર શું થઈ રહી છે? ગામમાં જવા આવવાનો રસ્તો બંધ, અન્ય શું અસર થઈ રહી છે? અન્ય વાહનો આવવા જવામાં તકલીફ પડે છે, બધી રીતે તકલીફ પડે છે, મુશ્કેલી થઈ રહી છે। ખેતીને શું અત્યારે આટલું બધું પાણી આવ્યું છે? ડાંગર કે અન્ય પાકો વાવેલા હતા, શું અસર થાય? ખેડૂતોના પાક તો ઓલમોસ્ટ બધા ધોવાઈ ગયા છે અને આ પ્રોબ્લેમ છે ને દર વર્ષે ગામમાં રહે જ છે। થોડોક પણ વરસાદ પડે છે તો ગામમાં પાણી આવી જાય છે અને ઘણા બધાને અસર થાય છે। ગામના લોકો બધા હોય, સ્થાનિક લોકો, એ લોકોને ઘણી અસર થતી હોય છે। આનો ઉકેલ શું પાણી ના આવેનું? કારણ કે દર વર્ષે આ સ્થિતિ થઈ। આમાં કેવું છે કે ગામની આજુબાજુ જે બધી સોસાયટી આવે છે નવી એ બધા શું કરે છે કે બાંધકામ કરી દે છે અને જે એમનો સોસાયટીમાં પાણી ના બેસે એ માટે એ લોકો તૈયારી કરતા હોય છે। એના લીધે બધું પાણી છે ને ગામ તરફ ડાયવર્ટ થાય છે। એના લીધે આ પરિસ્થિતિ અમારે સર્જાય છે। નવી સોસાયટીઓ જે બની રહી છે ને એના કારણે પાણી રોકાયા છે। જે પાણીના નેચરલ પ્રવાહ છે એ રોકાવાના કારણે આ પાણીની અસર વધારે જોવા મળી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે એનો તંત્ર યોગ્ય ઉકેલ લાવે, પરંતુ હાલ તો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વરસાદ એટલો બધો નથી વાઘોડિયા તાલુકામાં, પરંતુ જે દેવ ડેમનું પાણી આવ્યું અને એની અસર છે નાગરિકો અત્યારે ભોગવી રહ્યા છે, એની અસર નીચે જીવી રહ્યા છે। હાલ તો સ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ જો વધારે વરસાદ પડે તો ચોક્કસથી વાઘોડિયા તાલુકાના અનેક ગામોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વાઘોડિયા। તો હાલ તો દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ને જેને કારણે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયા વિસ્તારમાં ફરી વળ્યા છે પાણી, તો જ્યાં હાલ તો ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં પ્રવેશ કરવાનો જે રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે। વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોકે ધારાસભ્ય પીપળિયા ગામની મુલાકાતે પહોંચ્યા, સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દેવ ડેમમાં પાણીની આવક નોંધાઈ, જેને કારણે પાણી છોડવામાં આવ્યું છે અને હાલ આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે। પાણી છોડવામાં આવ્યું ને એના કારણે વાઘોડિયા તાલુકાના અનેક ગામો છે અસરગ્રસ્ત બન્યા છે। આ પાણી છે દેવ ડેમનું અહીંયા પહોંચ્યું અને એના કારણે પીપળિયા સહિતના જે ગામો છે એમાં જવા આવવાના રસ્તા છે બંધ થયા છે। ગામ લોકો આવી જ રીતે પાણીમાંથી અત્યારે બહાર નીકળવા માટે મજબૂર છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રોડની બંને સાઈડે રોડ ઉપરથી પાણી ફરી વળ્યા છે અને એના કારણે અસર જોવા મળી છે। રાત્રે વધારે પાણી હતું, પરંતુ હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે, એની આ સ્થિતિ છે અને જળબંબાકાર જેવી સ્થિતિ આ પાણી દેવ ડેમનું પહોંચ્યું અને એને લઈને આ સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામો છે વાઘોડિયા તાલુકાના, ત્યાં આ પ્રકારની અસર છે જોવા મળી રહી છે।
અત્યારે આપ પીપળિયા ગામમાંથી જે ટ્રેક્ટર બહાર આવી રહ્યું છે એના પણ આપ દ્રશ્યો જુઓ કે આટલું પાણી ગામમાં પ્રવેશવા માટે છે અને આ સ્થિતિને લઈને જ ધારાસભ્ય છે અત્યારે અહીંયા પહોંચ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા આખા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. નાગરિકોને ક્યાંય કોઈ મુશ્કેલી ન પડે એના માટે થઈ અને તકેદારી રાખવામાં આવે છે. કાર્યકર્તાઓ સાથે અહીંયા પહોંચ્યા છે અને કાર્યકર્તાઓને સાંભળી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. કયા કયા ગામમાં કેવી રીતની અસર છે એની વાત કરીએ. બાપુ, શું કહો છો, કેટલા ગામોને અસર થઈ છે, કઈ રીતનું પાણી આવી રહ્યું છે અત્યારે, હાલ શું સ્થિતિ? ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીંયા જાંબુઆ બધા છલકાઈ ગયા છે ને એના કારણે વિસ્તારની અંદર પાણીનો અત્યારે ફોર્સ વહેલા 4 વાગે ઘણો બધો હતો. અત્યારે ઓલમોસ્ટ પાણી ઉતરી ગયું છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે 2 કલાક સુધી જો વરસાદ ના આવે તો આ પરિસ્થિતિ નોર્મલ અને રેગ્યુલર થઈ જાય. માળોધર ને એ બાજુ પણ નાના મોટા પાણી ભરાણા હતા, દિવાલ તોડી અને પાણીનો રસ્તો કરી દીધો છે. એટલે અત્યારે હાલ ત્યાં પણ બધા જ પાણી ઉતરી ગયા છે, પરિસ્થિતિ સામાન્ય છે. રેસ્ક્યુ કરવામાં રાત્રે લોકો ના આવ્યા. અત્યારે સોસાયટીઓ જે નવી બની છે ત્યાં શું પરિસ્થિતિ છે, એમને કઈ મદદની જરૂર અથવા તો કેવી રીતે? સોસાયટીઓની અંદર જે આમોદરની આજુબાજુ ધીરજ હોસ્પિટલના સામેના ભાગમાં અમુક સોસાયટીની અંદર પાણી ભરાણા છે. એ પાણી જે રીતે આ 2 કલાકમાં વરસાદ નહીં પડે ને આ પાણી ઉતરી જશે એટલે એ પાણીનો પણ નિકાલ થઈ જશે. સોસાયટીઓની અંદર બીજી કોઈ વસ્તુની તકલીફ નથી, માત્ર સોસાયટીઓના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે. આ પાણીનો ફ્લો જેવો ઓછો થશે એટલે એ સોસાયટીનું પાણી પણ ઓટોમેટિક ઓછું થઈ જશે અને ઉતરી જશે. આપ તો વર્ષોથી અહીંયા જ રહો છો, આ પાણી ભરાવાનું કારણ શું, કેમ આ પાણી ભરાવું? જે આ અહીંયાથી જાંબવા નદી, આ જે આપણે જે જગ્યાએ ઉભા છે ત્યાંથી જાંબવા નદી જાય છે અને ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે આ પાણી ઓચિંતું જ આવી જતું હોય છે અને જે પાણીનો ફ્લો વરસાદ બંધ થાય એટલે પાણી ઓટોમેટિક ઉતરી જતું હોય છે. અને અત્યારે જેમ આપે કીધું કે સોસાયટીઓમાં ને એમાં પાણી ભરાયા છે, તો સોસાયટીઓમાં માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની નેતૃત્વમાં આખી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ટ્રેક્ટરો સાથે કામ કરી રહી છે કે કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય કે કોઈને તકલીફ પડે તો તાત્કાલિક આ ટીમ જઈને ટ્રેક્ટરો દ્વારા એ લોકોને બહાર રેસ્ક્યુ કરવાનો આખી વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે. ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ક્યાંય કોઈ લોકોને મુશ્કેલી ન પડે એના માટે થઈ અને આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પાણીનો પ્રવાહ આપ જુઓ છો કે આ જ રીતે જે ગામો છે એની અંદર પાણી જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તો સ્થિતિ એ છે કે આ દેવ ડેમનું પાણી છે અને એ પાણી આ વિસ્તારમાં પહોંચ્યું. ધીરજ હોસ્પિટલનો પાછળનો ભાગ છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. આ બાજુ જે રીતે ગામની બહાર એટલે ગામની આજુબાજુ તમામ પાણી ફરી વળ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલી અડધી ડૂબી જાય એટલું પાણી અત્યારે અહીંયા છે અને લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે દેવ ડેમનું પાણી આવ્યું અને એના કારણે વાઘોડિયા વિસ્તારના જે ગામો છે ત્યાં આ પાણી ભરાયેલા છે અને લોકોની મુશ્કેલી વધી છે. ત્યાં પાણી ઉતરી રહ્યું છે પરંતુ હજુ પણ જો ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો વધુ મુશ્કેલી સર્જાઈ શકે એવી સ્થિતિ અત્યારે વાઘોડિયા તાલુકામાં જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.